આ જે નથી એની મદદ કરવા માટે અમે આ કીટો બનાવીએ છીએ, બરાબર. અને વિધવા નિરાધાર હોય એના આપવા માટે એ તો આખી દુનિયા આપે છે ભાઈ. આના આપો, જેને નથી એની મદદ કરો. જેના વિધવા છે, ડોસીઓ છે, જેના દીકરીઓ છે, સ્વાભિમાનથી ભરેલા છે, એ દીકરીની સાસુને તો ના રહેવા માગતા હોય, એકલા રહેતા હોય, એ લોકોને કીટ બનાવીને આપો. એ મોટું અન્નદાન છે. અને બધા દાન કરો અને દિલથી કરો. હું મહંત ડાયાગીરી બાપુ કલોલ દશામાન મંદિરથી બોલું છું, બરાબર. આવી રીતે અમે કીટો બનાવીએ છીએ. જો સાગરનાથ બાપુ, ડૉક્ટર સાહેબ અને અમારા ડોશીમાં અમે બધા બેસી આવું બધું તૈયારી કરીએ છીએ. અમારા મોમાઈ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર કોહિનૂરમાં અને વૈશાલીજીજી, આમના જયભાઈ, ગૌતમભાઈ, પિન્ટુભાઈ, અમે બધા ભેગા થઈને અચેકના જોડેથી થોડા પૈસા ઉઘરાઈને અમે આવી રીતે દાનની કીટ બનાવીએ છીએ. અને આ દાન વેચવા માટે અને મોટું સહકાર છે અમારા રોનકભાઈને સારું રસોડું રહ્યું તો એમને અમને સારી મદદ કરી, બરાબર. આલવા માટે બહુ સારામાં સારી મદદ કરી, બરાબર. એટલે બધાએ ભેગા થઈને અમે આવું આયોજન ગોઠવ્યું છે, બધા ગરીબોને કીટ આલવાનું, બરાબર. ડોસીઓને, વિધવા